વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં આવેલ તેન તલાવ ગામે ભારે વરસાદને પગલે રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા। ડભોઈથી એકતાનગર જતી અને તેન તલાવ ગામ પાસેથી પસાર થતી બ્રોડગેજ રેલવે લાઇન નીચે બનાવવામાં આવેલું ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ જતા લોકો હેરાન પરેશાન થવા પામ્યા છે। ત્યારે ગતરોજ ધોધમાર વરસાદ વરસતા ગરનાળામાં પાણી ભરાયા હતા। ગરનાળામાંથી પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે 5 થી 6 ગામના લોકો રોજિંદી આવન જાવનથી પ્રભાવિત થયા છે। વરસાદી પાણી ભરાઈ જતા માનપુર, ઓરડી, રાજપુરા, લીમડી વસાહત, ગુમાનપુરા અને સનોર જેવા ગામોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો। તો ડભોઈ વડોદરા તરફ રોજિંદી આવન જાવન કરતા લોકો ધંધા વ્યવસાય અર્થે તેમજ શાળાએ જતા બાળકો અટવાઈ પડ્યા છે। ત્યારે બ્રોડગેજ રેલ લાઇનના નિર્માણ બાદ આ ગરનાળામાં ચોમાસાની ઋતુમાં અવારનવાર વરસાદી પાણી ભરાઈ જાય છે। ત્યારે રેલવે તંત્ર દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તેમજ વરસાદી પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। તો અવારનવાર વરસાદી પાણી ભરાઈ જવાથી ત્રસ્ત લોકોએ તંત્ર સામે રોષ પણ ઠાલવ્યો હતો। મારે સાહેબ માનપુરાથી ને રાજપુરાથી 45 છોકરા છે એ તેન તલાવ પ્રાથમિક શાળામાં લાવવાના લઈ જવાના છે। આજે કેટલા દાડાથી આ જારનું નારું બન્યું તેનો પ્રોબ્લેમ છે પાણીનો, કોઈ એને સાંભળવા તૈયાર નહીં, એટલે છોકરાઓ આજે કેટલા દાડાથી રજા ઉપર ઉતરી ગયા છે। ગરનાળા નાળ ઘૂંટણ કેર પાણી છે ના 5 દિવસનો આનો નિકાલ નહીં આવે તો અમે એનો આગળ કાર્યવાહી કરીશું। તેન તલાવથી માનપુરા, લીમડી વસાહત, રાજપુરા, ગોમાનપુરા, સનોર અને ઉરડી આ 4-5 ગામોને જોડતો આ રોડ છે। જ્યારે વરસાદનું વાતાવરણ વરસાદ આવે છે ત્યારે વારંવાર પાણી ભરાયા કરે છે અને જ્યારે પાણી ભરાય તો કેળસામાં, ઘૂંટણસામાં પાણી ભરાય છે। અને એટલું તો નહીં કે તેન તલાવમાં જ બાળકો બનવા જાય છે, ડભોઈ જાય છે, પછી ગુરુ સ્કૂલમાં જાય છે, સાઠોદ જાય છે, તો એ પણ 3 બસો અમારી ત્યાં આવે છે, એ પણ આ પાણી ભરાય છે તો બસો આવતી નથી અને વાલીઓ બધા મેઘવા આવે છે, છોકરાઓને નાળું પાર કરાવે છે અને પછી પાછા છોકરાઓ બેસીને જાય છે। આવું થાય છે અને અમે ઘણી રજૂઆત કરીએ છીએ કે નાળા વિશે આ પાણી ભરાય છે પણ આજ દિન લગીને એનો કોઈ નિકાલ થતો નથી। વારંવાર કહેવા છતાં પણ આ પાણી તો આવીને આવી સમસ્યા છે અને નીચે ખાડા પણ પડી ગયેલા છે અહીં આગળ। અને પાણીનો આ જ્યારે પણ કંઈ સાધન જે અમારે ખેડૂતને જવું આવવું હોય, માલ સામાન લાવવો હોય તેવો અમને પ્રોબ્લેમ જ થાય છે। અને બીજું કે જ્યારે આ ગાડીઓ વારા ઘરે પાણી નાખ્યા કરીએ છીએ ત્યારે આ છોકરાને લેવા આવીએ એટલે ગાડી નાખવી પડે પાણીમાં આવું તેવું, તે પણ અમારી ગાડીઓને વધારે જ બગડે છે। એમ તમારે એવું થયા કરે છે એટલે અમારે તો સરકારશ્રીને એટલું જ કહેવાનું કે અમારા પાણીનો જમ બને તમે વહેલી તકે નિકાલ કરે અને જો ના થાય તો પછી બધા યુવાનોને ગામજનો કહે છે કે આને આપણે આંદોલન પણ ઉપડવું પડશે એમ, બરાબર। અમે તેન તલાવ પ્રાથમિક શાળામાં ભણીએ છીએ અને જ્યારનું નારું બન્યું છે ત્યારનું અહીં ઘડી પાણી ભરાય છે, ત્યાંનો કોઈ નિકાલ નથી। તેન તલાવમાં અમે ભણીએ છીએ, નોબલ, ગુરુ સ્કૂલ, ડભોઈ બધા બાળકોને પણ જવાની બહુ તકલીફ થાય છે। આ ઘૂંટણ સુધી પાણી આવે છે, જ્યારે વાર નહીં આવતી ત્યારે અમારે અંદર જઈને જવું પડે છે। અને મેં ધોરણ 8માં ભણું છું। રાજપુરા અમે બધા થઈને 45 જણ છે। કયા ગામ છે? રાજપુરા, માનપુરા અને લીમડી ગામ। કેટલું પાણી કમર જેટલું અમારે અંદર આટલે પાણી આવી જાય। ફકીરા ખત્રી સાથે CN24 ન્યૂઝ ડભોઈ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।